जय महाराज विद्यार्थी मित्रों, आज આપણે આહારના ઘટકો પ્રકરણ 2 એની અંદર આપણે આની પહેલા લેક્ચરમાં વાત કરી કે આહારના ઘટકો કયા કયા તો પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો, પાણી વગેરે આહારના શું છે ઘટકો છે, બરાબર। હવે જે આહારના ઘટકો છે એ આપણને આહારના ઘટકો કેવા આહારમાંથી મળે છે અથવા તો કયા અનાજમાંથી મળે છે એ આજે સમજવાનું છે। અથવા તો આને એવું પણ કહી શકાય કે આહારના ઘટકોના સ્ત્રોત, बराबर। स्त्रोत એટલે શું તો જે આહારના ઘટકો એટલે કે વિટામિન, પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, પાચક રેસા જે છે એ આપણને કયા સ્ત્રોતમાંથી, એનો સ્ત્રોત ક્યાં છે, એ કયા અનાજમાંથી મળે છે, કઈ વાનગીમાંથી મળે છે એ આપણે આજે જોવાનું છે। તો આહારના ઘટકો તમને બધાને યાદ રહી ગયા હશે, ચરબી, વિટામિન, પ્રોટીન, ખનિજ ક્ષારો, વિટામિનો અને પાચક રેસા તેમજ પાણી, બરાબર। તો હવે આપણને કઈથી પ્રાપ્ત થશે તો આપણે પ્રશ્ન પરીક્ષાની અંદર દર વખત પૂછાય છે કે આહારના ઘટકોના સ્ત્રોત જણાવો। કોઈ પણ ઘટકની વાત હોય, કોઈ પણ પોષક દ્રવ્યની વાત હોય, જેમ કે તમને કે ભાઈ ચરબીના સ્ત્રોત જણાવો તો ચરબી આપણને ક્યાંથી મળે છે, કયા કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે, તો એ તમને આવડતું હોવું જોઈએ। તો આ કોષ્ટક જે બધાએ નોટમાં લખવાનું છે, બધાએ મોડે પણ તૈયાર કરવાનું છે, બરાબર। તો સૌપ્રથમ વાત કરીએ કાર્બોહાઈડ્રેટની। કાર્બોહાઈડ્રેટ જે છે એ પોષક દ્રવ્ય છે, બરાબર। 1 2 3 4 5 6 અને 7 આપણા પોષક દ્રવ્યો છે। એ કાર્બોહાઈડ્રેટની પહેલા વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ આપણને કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે તો એની વાત કરીશું તો ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, બટાટા, શક્કરિયા, શેરડી, ગોળ અને મધ, એ સિવાય બીજા પણ ઘણા આવી શકે, બરાબર। તો ઘઉં છે તો ઘઉંની તમે રોટલી ખાવ છો અથવા તો ઘઉંની કોઈ પણ વાનગી ખાવ છો, ઘઉંના રોટલી બનાવેલી, બરાબર, તો એની અંદર તમારા શરીરને શું મળશે, કાર્બોહાઈડ્રેટ, બરાબર। એવી રીતે ચોખા તમે ભાત ખાઓ કે ખીચડી ખાઓ કે કોઈ ચોખાની બીજી કોઈ વાનગી બનાવો, ચોખા છે એની અંદર તો આપણને શું મળી જશે શરીરને, કાર્બોહાઈડ્રેટ, સમજણ પડી। ચલો હવે બાજરીના તમે રોટલા ખાતા હોય કે બાજરીની કોઈ બીજી વાનગી તમે બનાવતા હોય, બરાબર, મોટાભાગે બાજરીના રોટલા એવું બનતું હોય છે। બાજરીના રોટનો ઉપયોગ કરીને બીજી કોઈ વાનગી તમે બનાવો તો એ બાજરી છે એની અંદરથી આપણને શું મળશે, કાર્બોહાઈડ્રેટ, બરાબર। પછી છે મકાઈના પણ રોટલા કે રોટલી બનાવી શકો અને એ પણ ખાઈ શકો, અથવા તો તમે બાફેલા મકાઈ આપણે બજારમાં એક દિવસ ખાતા હોય છે, બરાબર, તો એ બાફેલા જે મકાઈ તમે ખાઓ છો એની અંદરથી પણ તમને શું મળી રહેશે, કાર્બોહાઈડ્રેટ ભરપૂર પ્રમાણમાં મળશે। પછી બટાટા ખાઓ છો તો એમાંથી પણ કાર્બોહાઈડ્રેટ મળે છે। શક્કરિયા, બરાબર, શક્કરિયા આપણે શિવરાત્રીને ઉપર ખાતા હોય છે તો એમાં પણ આપણને શું મળે છે, કાર્બોહાઈડ્રેટ। ગોળ, મધ, અહીંયા છેલ્લા ત્રણ છે શેરડી, ગોળ અને મધ। ગોળ પણ આપણે ખાઈએ છીએ તો એની અંદર પણ ભરપૂર પ્રમાણમાં શું હોય છે, કાર્બોહાઈડ્રેટ અને મધ। તો આ છેલ્લા જે ત્રણ ગળ્યા પદાર્થો છે તો ગળ્યા પદાર્થો જે મોટા ભાગના છે એની અંદર શું રહેલું છે, કાર્બોહાઈડ્રેટ। હવે બધાને સમજણ પડી જવી જોઈએ કે કાર્બોહાઈડ્રેટના સ્ત્રોત આ છે, બધાને આવડવા જોઈએ મોડે કે કાર્બોહાઈડ્રેટ તમને પૂછે કે કાર્બોહાઈડ્રેટના સ્ત્રોત કયા તો ઘઉં, ચોખા, બાજરી, મધ, શેરડી અને મકાઈ છે વગેરે, બરાબર, તમારે યાદ રાખી લેવાનું। હવે વાત કરીએ નવો પોષક દ્રવ્ય આપણો ચરબીમાં મોટાભાગે તમે જોવા જાઓ તો તૈલી પદાર્થો, મેં કહ્યું કે જે બીજમાંથી તેલ નીકળતું હોય એ પદાર્થો કેવા છે, ચરબીયુક્ત છે, એની અંદરથી ચરબી આપણને વધારે મળે છે, જેમ કે મગફળી છે, મગફળીનું તેલ છે, પછી દૂધ, ઈંડા, માંસ, માછલી વગેરેમાંથી આપણને શું મળે છે, ચરબી। જોઈ લઈએ એક વખત મગફળી, મેં કહ્યું તલ જે આવે છે એમાંથી પણ આપણને મળે છે, કોપરું જે નારિયેળમાંથી આપણે કોપરું સૂકવીએ છીએ એની અંદર તમે જોજો તમને સહેજ ચિકાસ જોવા મળશે, તો એ તેલ છે। યાદ રાખવાનું કે ચરબી હંમેશા તૈલી પદાર્થોમાંથી આપણને મળે છે, જેમાંથી તેલ નીકળતું હોય એમાંથી આપણને ચરબી મળે છે, તૈલી પદાર્થો। કાજુ બદામ, અખરોટ બધા સૂકો મેવો બધો સૂકા મેવાની અંદરથી આપણને શું મળે છે, ચરબી। અહીંયા આગળ મેં બે જ લખ્યા છે, કાજુ અને બદામ, તમે અખરોટ, અંજીર વગેરે લખી શકો છો। પછી દૂધ, ઈંડા, માંસ અને માછલી, યાદ રાખજો દૂધ, ઈંડા અને માછલી મોટા ભાગના પોષક દ્રવ્યો એની અંદર હોય છે, એની અંદર ચરબી પણ આવી જશે, પ્રોટીન પણ આવી જશે અને બીજા વિટામિનો પણ આવી જશે। એટલે કોઈ પણ જ્યારે તમે પોષક દ્રવ્યોનું સ્ત્રોત લખતા હોય ત્યારે ખાસ યાદ રાખજો દૂધ, ઈંડા, માંસ અને માછલી, આટલી વસ્તુ લખી દેવાની, કારણ કે મોટા ભાગના પોષક દ્રવ્યો એની અંદર હોય છે, બરાબર। તો વાત થઈ ગઈ ચરબીની। હવે વાત કરીએ પ્રોટીન। આપણા શરીરને ચરબી જેમ જરૂર છે તેમ પ્રોટીન પણ જરૂરી છે। આપણે
આપણે ચરબીમાં બીજી એક વાત કરવાની રહી ગઈ કે ચરબી જે છે એ કેટલાક લોકો કહેતા હોય કે ભાઈ જે લોકોનું શરીર વજનમાં વધારે હોય અથવા તો જાડા હોય એમને કંઈ ચરબીયુક્ત ખોરાક ના ખાવો જોઈએ, તળેલી વસ્તુ ના ખાય, કારણ કે એની અંદર તેલ છે, એ તેલ વસ્તુ ખાશે તો એમને સ્વાભાવિક છે એમનો ચરબી જે છે એ વધી જશે, બરાબર. હવે વાત કરીએ પ્રોટીનની. પ્રોટીન જે છે તો પ્રોટીન આપણે શામાંથી મળતો? મોટા ભાગના જે દાળ છે, મગની હોય, તુવેરની હોય કે ચણાની હોય, ગમે તે દાળ હોય, એ દાળની અંદર શું રહેલું છે? ભરપૂર પ્રમાણની અંદર પ્રોટીન રહેલું છે, મગની, ચણાની કોઈ પણ દાળ. એટલે આપણે વીકની અંદર એક વખત દાળ કે એ બનાવતા હોઈએ છીએ, બરાબર. પછી વટાણા, ચણા, એટલે યાદ રાખવાનું કે પ્રોટીનની અંદર દરેક કઠોળ આવી જશે. અહીંયા બધા કઠોળના નામ લખે છે, પણ યાદ રાખવાનું કઠોળ એટલે પ્રોટીન. કઠોળની અંદર દાળ, ચણા, વટાણાની દાળ, તુવેરની દાળ બધી આવી ગઈ, બરાબર. એવી રીતે ચરબીની અંદર મેં કહ્યું સૂકો મેવો, તેવી પદાર્થો યાદ રાખવાના, એટલે તમને તરત ખબર પડે કે ચરબીની અંદર આ અને પ્રોટીનની અંદર આ. પછી છે દૂધ, પનીર, ઈંડા, માંસ અને માછલી. જો ચરબીની અંદરમાં દૂધ, ઈંડા, માંસ અને માછલી, પ્રોટીનની અંદરમાં દૂધ, ઈંડા, માંસ અને માછલી. એટલે દૂધ, ઈંડા, માંસ અને માછલી એવો પદાર્થ છે એની અંદર મોટા ભાગના શું હોય છે? પોષક દ્રવ્યો આવી જાય છે. પ્રોટીન આવી જાય, ચરબી આવી જાય, વિટામિન આવી જાય, ખનિજ ક્ષારો આવી જાય, બધું જ આવી જાય છે, બરાબર. હવે અહીંયા વિટામિનોની વાત કરી છે, પોષક દ્રવ્યો, વિટામિન. વિટામિન તમને ફરીથી લખાઈશ કે આની અંદર આવશે નહીં. વિટામિન એક નથી, વિટામિન અનેક છે. વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, બરાબર. ઘણા બધા એમાં પણ વિટામિનના બી પ્રકાર છે. તો વિટામિનનું સ્પેશિયલ આપણે એક કોષ્ટક બનાવીશું એની અંદર, એટલે આ ના લખશો, આ ફરીથીના વિડીયોઝમાં તમને સમજાય. ચલો હવે ખનિજ ક્ષારો. ખનિજ ક્ષારો શામાંથી મળશે? દૂધ, લીલા શાકભાજી, ફળો, સફરજન, કેરી, પપૈયું વગેરે. ધાન્યો એટલે અનાજ, ઘઉં, ચોખા, બાજરી વગેરે, બરાબર. કઠોળ, કોઈ બધી જ દાળ આવી જાય, ચણાની આવી જાય, વટાણાની આવી જાય, તુવેરની આવી જાય, બધી આવી જશે. માંસ, ઈંડા, કહું માંસ આવી ગયું, ઈંડા આવી ગયા, કારણ કે માંસ અને ઈંડા અને માછલી એમની અંદર મોટા ભાગના પોષક દ્રવ્યો રહેલા છે. પછી ગોળ, સૂકો મેવો અને મીઠું. આની અંદર ખનિજ ક્ષાર મોટા ભાગની અંદર રહેલા છે. જો સૂકો મેવો અહીંયા આગળ આવ્યો તો સૂકો મેવો અહીંયા પણ આવી જશે, બરાબર. પછી ગોળ, તો ગોળ અહીંયા આગળ પણ આવે, એટલે કે કાર્બોદિતમાંથી જે મળે તે ખનિજ ક્ષાર પણ એમાંથી મળે છે. ધાન્ય, કઠોળ, માંસ, ઈંડા, ગોળ, સૂકો મેવો અને કાજુ, બદામ, અખરોટ બધું આવી જાય. અને મીઠું, આ યાદ રાખજો ખાસ, મીઠું આપણને ખાલી ખનિજ ક્ષારોમાંથી મળે છે, બરાબર. એટલે આ યાદ રાખજો, મીઠું બીજા કોઈમાંથી મળતું નથી આપણને. મીઠું એટલું આપણને ખનિજ ક્ષારોમાંથી મળશે. અને મીઠું આપણને ખબર છે કે કોઈ પ્રાણીમાંથી નથી મળતું કે કોઈ એની આપણે બનાવી શકતા નથી. આપણને શામાંથી મળે છે? દરિયામાંથી મળે છે, બરાબર. મીઠાનું આપણે ઉત્પાદન કરી શકતા નથી. આ પરીક્ષામાં પૂછાય છે. પછી પાચક રેસા. પાચક રેસાને બીજું નામ વૃક્ષાંશ કહેવાય. શું કહેવાય? વૃક્ષાંશ. મેં અહીંયા લખ્યું છે, યાદ રાખજો. વૃક્ષાંશ એટલે પાચક રેસા. પરીક્ષામાં તમને એવું પૂછાય કે ભાઈ વૃક્ષાંશ જે છે એના સ્ત્રોતો જણાવો, અથવા તો પાચક રેસાના સ્ત્રોત જણાવો. તો અનાજ, અનાજની અંદર ઘઉં, ચોખા, બાજરી આવી જાય, બરાબર. એટલે અનાજ શબ્દ વાપરશો અને એની નીચે તમે લખી શકો વધારે લખવા માટે કે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ એવું લખશો તો પણ ચાલશે. દાળ, દાળ એટલે એક દાળની બધી જ દાળ લખી અને ચણા, તુવેરની, વટાણાની વગેરે, બરાબર. એ શાકભાજી, લીલા શાકભાજીના લીલા પાંદડાવાળા શાકભાજી એવું લખજો, બરાબર. લીલા પાંદડાવાળા શાકભાજી એટલે પાલકની ભાજી આવી જાય, પછી મેથીની ભાજી આવી જાય, ગુળાની ભાજી આવી જાય, બરાબર. લીલા શાકભાજી. ફળો, ફળોની અંદર સફરજન, કેરી, પપૈયું, ચીકુ વગેરે આવી જશે. અને બટાટા, બટાટા જે છે એની અંદરથી પણ આપણને શું મળે છે? પાચક રેસા મળે છે. અને છેલ્લે આપણું પોષક દ્રવ્ય છેલ્લું છે પાણી. પાણી તો આપણને ખબર છે કે લીલા શાકભાજી હોય કે કોઈ પણ ફળ હોય એને તમે જ્યારે ચક્કા વડે કે ચપ્પા વડે કાપશો ત્યારે તમારા હાથ થોડા ભીના થઈ જશે. એ ભીના થઈ જાય છે એ શું છે? પાણી છે. તો એની અંદર આપણને શું મળે છે? પાણી મળે છે. પણ યાદ રાખવાનું કે લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળો. તો એક વખત ફરી થોડી ઘણી સમજાઈ દઉં તમને. પરીક્ષાની અંદર પૂછાય છે કે આહારના ઘટકોના સ્ત્રોત કયા. આ તમારે પુસ્તક નોટની અંદર લખી દેવાનું છે અને તૈયાર કરી પણ દેવાનું છે. પરીક્ષામાં કોઈ પણ આની અંદરથી ઘટક પૂછાય કે ભાઈ ચલો પ્રોટીન જે છે આપણને ક્યાંથી મળે છે? તો પ્રોટીનના સ્ત્રોત જણાવો. તો તમને ખબર હોય કે પ્રોટીન જે છે દાળમાંથી મળે છે, ઈંડા, માંસ, માછલી, દૂધ વગેરેમાંથી મળે છે. એટલે આ તમારે પુસ્તક લખવાનું છે. સ્વાધ્યાય પોથીમાં પણ આપણે લખાઈશ તો અહીંયાથી તમને અક્ષર ના વંચાતા તો જ્યારે હું સ્વાધ્યાય પોથી લખાઈશ તો એ વખત તમારે લખી દેવાની છે અને તૈયાર કરવાની છે, બરાબર. એકદમ સરળ છે. પરીક્ષાની અંદર આમાંથી પૂછાશે, બરાબર. જય મહારાજ.